રામ રામ દોસ્તો, અશ્વિની ઉપાધ્યાય સુપ્રીમ કોર્ટના વકીલ છે. તેમણે એક PIL દાખલ કરી છે સુપ્રીમ કોર્ટમાં અને માંગણી કરી છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે તેમાં બાયોમેટ્રિક દ્વારા ઓળખ કરવામાં આવે. અત્યારે આસામ, કેરળ, તમિલનાડુ, બંગાળ, પોંડિચેરી આ બધી જગ્યાએ વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. ત્યાં માત્ર શાહી લગાવવામાં ના આવે, માત્ર આધાર કાર્ડ જોઈ અને એમને ચહેરો ઓળખવામાં ના આવે, માત્ર કોઈ ડોક્યુમેન્ટથી આ બધી ઓળખ ના કરવામાં આવે, પરંતુ ફિંગરપ્રિન્ટ અને આઈરિસથી ઓળખ કરવામાં આવે તેવી તેમણે માંગણી કરી છે. ઘણા પોલિંગ બૂથ પર લોકો પોતાનું આધાર કાર્ડ, વોટર કાર્ડ, ID લઈને આવે છે, પણ તેમનો ફોટો તેમની ID સાથે મેચ નથી થતો. ત્યારે ઘણું ઘર્ષણ થતું હોય છે, વિવાદ થતો હોય છે, ઝઘડા થતા હોય છે. તેનો એક જ ઉકેલ છે કે બાયોમેટ્રિક અને આંખોની આઈરિસ આઈડેન્ટિફિકેશન થાય તો આવા કોઈ પણ જાતના વિવાદ નહીં થાય, કોઈ પણ જાતના ઝઘડા નહીં થાય, કોઈ પણ વ્યક્તિ બીજી વાર વોટ નહીં કરી શકે. સૌથી મોટો ફાયદો આ થશે દોસ્તો. ઘોસ્ટ વોટિંગ એટલે કે ડુપ્લિકેટ વોટિંગ પણ ઘણું થતું હોય છે. ઘણી જગ્યાએ પોલિંગ બૂથ પર એવી પણ વાતો સામે આવે છે કે મહિલાઓ આવે છે અને પોતાનો ચહેરો બતાવતી નથી, જેના કારણે મહિલા છે કે પુરુષ છે કે કોણ છે એ બુરખાની અંદર એક કહેવું મુશ્કેલ પડી જાય છે. જો બાયોમેટ્રિક અને આઈરિસ સ્કેનિંગ હશે તો તે વ્યક્તિ કોણ છે તે સરળતાથી જાણી શકાશે અને તે ખરેખર મત આપવા માટે હકદાર છે કે નહીં તેની પણ પુષ્ટિ થઈ જશે. આસામ અને બંગાળની ચૂંટણીમાં ભૂતકાળમાં પણ એવી ઘટનાઓ સામે આવી છે કે મોટી સંખ્યાઓમાં મહિલાઓ આવે છે અને તેઓ ચહેરો બતાવતી નથી, જેના કારણે સ્ટાફને શંકા જતી હોય છે અને આ મહિલા છે કે પુરુષ છે કે કોણ છે, કે 15-16 વર્ષના છોકરાઓ મહિલાના વેશમાં તો નથી આવ્યા ને. આવી બધી ઘણી બધી શંકાઓ પેદા થતી હોય છે. અશ્વિની ઉપાધ્યાયે માંગણી કરી છે કે માનનીય સુપ્રીમ કોર્ટને આગ્રહ કરીને કહ્યું છે કે 5 રાજ્યોમાં ચૂંટણી થઈ રહી છે, તો ખાસ કરીને આસામ અને બંગાળ જેવા જે સરહદી રાજ્યો છે જ્યાં આવી ઘટનાઓ, બોગસ મતદાન, ઘૂસણખોરો દ્વારા મત આપવાની શક્યતાઓ વધુ હોય છે, ત્યાં ફિંગરપ્રિન્ટ અને આઈરિસ સ્કેનિંગ દ્વારા ઓળખ કરવી બહુ જરૂરી છે. એટલા માટે પણ તેમણે આ માટે માંગણી કરી છે અને આપણી પાસે એવી પૂરતી વ્યવસ્થા છે કે આજે બેંકોમાં અને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે રાશન આપવામાં પણ હવે ફિંગરપ્રિન્ટ વગેરે દ્વારા સ્કેનિંગ કરીને જ આપવામાં આવે છે. તો પછી આ કંઈ બહુ અઘરી વસ્તુ નથી. આપણી પાસે એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે જે દેશમાં 5G 4G આ બધું આવી ગયું છે, ત્યાં કોઈ હવે આવા ડેટાની કોઈ સમસ્યાઓ નથી દોસ્તો. તો આ વસ્તુ થવી જોઈએ અને દર વર્ષે કે 2 મહિને 5 મહિને હવે તો KYC પણ ફરજિયાત થઈ ગયું છે. તો વર્ષે હવે તો બેંકોના KYC કરવા માટે મેસેજો આવે છે ને આપણે KYC કરતા રહેવું પડે છે. તો આ બધું શું છે, એ બધું એક પ્રકારનું આ ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ અને આ જ બધું છે. તો આ વસ્તુ જરૂરથી ઇમ્પ્લિમેન્ટ થવી જોઈએ. અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં આ PIL ફાઇલ કરી છે અને એમને આશા છે કે અઠવાડિયાની અંદર આની ઉપર સુનાવણી થશે અને વિધાનસભાની જે આગામી ચૂંટણીઓ છે બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ, પોંડિચેરી આ બધામાં આ વ્યવસ્થાથી એક નવો યુગ શરૂ થશે, જેથી કરીને જે બોગસ મતદાન છે, બોગસ વોટિંગ છે એ રોકી શકાશે. રામ રામ.